હર હર મહાદેવ, જય શ્રી રામ, જય પરશુરામ. સવારની સમિટમાં છું, આપ બધાની સાથે જ છું ને આપ બધાની વચમાં જ બેઠી હતી. આપ લોક સવારના બધું જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો અને જમ્યા પછીનું સેશન છે તો તમારી પરિસ્થિતિ હું બહુ સારી રીતે સમજી શકું છું. પણ વાત જ્યારે મહિલા સશક્તિકરણની આવે ને એટલે પછી એનાથી વધારે બીજું કંઈ હોતું નથી. તો મહિલા સશક્તિકરણની વાત આપણે ઘણું બધું જાણીએ છીએ, પણ વેદથી લઈને વેબ સુધીની મહિલા સશક્તિકરણની સફર છે. 5 મિનિટમાં એને સમજાવી શકાય એવી તો કોઈ પરિસ્થિતિ જ નથી. અહીંયા આગળ સિલેબસ ચાલે છે, આખાને આખા સેશન ચાલતા હોય છે, પૂરેને પૂરા વર્ષો વીતી જાય છે ને જીવન વીતી જાય છે. તો જ્યારથી મહિલાની શરૂઆત થઈ, મહિલાનો જન્મથી વેદથી, તો વેદમાં પણ આપણે સમજી શકીએ છીએ કે માતા સરસ્વતી છે, માતા લક્ષ્મીજી છે, માતા દુર્ગા છે. કોઈ પણ ભગવાનનું નામ લઈએ છીએ ને તો પણ આગળ જેમ કે લક્ષ્મીનારાયણ છે, સીતારામ છે, તો ભગવાન શ્રી રામના આગળ બી આપણે શ્રી લગાવીએ છીએ, શ્રી કૃષ્ણ કહે છે. શ્રી જે છે એ હંમેશા નારીનું પ્રતિનિધિત્વ કરે છે. તો જ્યારે આપણે વાત કરીએ વેદથી, તો વેદથી તો જ્યારે સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રી હંમેશાથી સશક્ત રહી જ છે. એને સશક્તિકરણની જરૂર પડી જ નથી. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ તેમાં પરિવર્તન ધીરે ધીરે આવતું ગયું. એક સમય એવો આવ્યો કે જ્યાં સ્ત્રીનું થોડું શોષણ પણ થવા લાગ્યું, પણ અત્યારનો સમય પાછો એવો છે કે અત્યારે હરેક જગ્યાએ, દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓનો પુરુષ સમાન બરોબર સમોવડી છે અને બરોબર હિસ્સો છે. સ્ત્રીઓની વાત જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે સંતાનમાં દીકરી હોવું ને એ પણ ખૂબ જ ગૌરવની વાત છે. કારણ કે આપણે દીકરીને દીકરો કહી શકીએ છીએ, દીકરીને બેટા કહી શકીએ છીએ, પણ આપણે જ્યારે દીકરોનો જન્મ થયો ને ત્યારે આપણે એને બેટી નથી કહી શકતા. સ્ત્રીનું મહત્ત્વ હંમેશાથી ઊંચું રહ્યું છે અને સમગ્ર સંસારમાં નારી સિવાયનું જીવન શક્ય નથી. નર અને નારી બંને એકબીજાના પૂરક છે અને એકબીજાની સાથે જ ચાલતા આવ્યા છે. અત્યારે સ્ત્રી પુરુષ સાથે સમોવડી જ બનતી રહી છે. એક લાઈન તમારી સામે રજૂ કરીને હું મારી વાણીને વિરામ આપીશ. નારી પ્રીત में राधा बने, गृहस्थी में बने जानकी, काली बन के शीश काटे जब बात हो આત્મસન્માન की. તો સ્ત્રી માટેના શબ્દો અહીંયા કહી શકાય કે વર્ણવી શકાય તેવા નથી હોતા. સ્ત્રી સશક્તિકરણ હંમેશાથી રહ્યું છે અને હંમેશાથી સ્ત્રીઓ આગળ રહી છે. આપણે ભારતને પણ ભારત માતા કહીએ છીએ અને આપણી સંસ્કૃતિ ગાયને પણ ગાય માતા કહીને સંબોધે છે. તો આપણે ક્યારે આનો ભેદભાવ તો જોયો નથી ને બંધારણ પણ એને ક્યારે એની ભેદભાવની દ્રષ્ટિએ જોતો નથી. આર્ટિકલ 14 પણ આપણને એ જ વસ્તુ શીખવે છે. વધારે સમય નહીં લઈને હું મારી વાણીને વિરામ આપીશ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. થેન્ક યુ. પરશુરામ.